પણ છતાં એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું. રાવણ આ રાક્ષસ મારીચ રાક્ષસ હતો. રામે ફણા વગરનું બાણ માર્યું ત્યારથી શું બોલતો હતો? રામ રામ બોલતો હતો. બરાબર. અત્યારે રામ રામ બોલતો હતો. રામે બાણ માર્યું તોય રામ રામ બોલતો હતો. અને જ્યારે પ્રાણ નીકળ્યો ત્યારે એને રામ બંધ કરીને લક્ષ્મણ લક્ષ્મણ બોલ્યો. કેમ? કે રામના નામને બદનામી ન મળે. ન તો દુનિયા કહે છે કે બિચારો રામ રામ બોલતો હતો ને એ જ રામે બાણ મારી નાખ્યો. મારા રામને બદનામી ન મળે એટલે એને રામનું નામ બંધ કરી અને લક્ષ્મણ લક્ષ્મણ. આવા રાક્ષસોએ ભગવાનની મર્યાદા રાખી છે. અને આ રાક્ષસના ભયું હાથમાં કોથળીઓને લથડિયા ખાતા હોય. મર્યાદા ક્યાં છે? देखो ये दीवानो तुम्हें काम न करो राम का नाम बदनाम न करो. देखो रे दीवानो ऐसा काम न करो राम का नाम बदनाम. हारा जीता हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम. देखो रे दीवानो ऐसा काम न करो राम का नाम बदनाम. મારા યુવાન મિત્રો, ભગવાનના નામને બદનામી ન મળે એટલું જીવન જીવતા શીખજો. હાથમાં શરાબની બોટલ હોય, મોઢામાં સિગરેટ હોય, હાથમાં ગંજીપાના પાના હોય અને આવા ભગવાનના નામ લ્યો ને એના નામને બદનામી મળે છે. રાક્ષસોએ ભગવાનની મર્યાદા સાચવી છે. મહારાજ વડીલો મર્યાદા સાચવી. અને ઈ લક્ષ્મણ અવાજ પંચવટીમાં સીતાજીએ સાંભળ્યો. પાછો લક્ષ્મણે ન સાંભળ્યો. એકદમ સીતાજી ગભરાયા. લક્ષ્મણ ભૈયા જાઓ, તમારા ભાઈનો અવાજ આવ્યો છે, તમને બોલાવે છે. લક્ષ્મણ લક્ષ્મણ કીધું 2 વખત. લક્ષ્મણજી કે પણ મેં સાંભળ્યું નથી અને મારે કેમ જવું? અને મારા ભાઈએ ના પાડી દે તમારી હાજરીમાં કે ક્યાંય જતો નહીં, હવે મારે કેમ મૂકવું? જાઓ તમારા ભાઈએ ના પાડી, પણ તમારા ભાઈને તકલીફ પડી હોય તો પછી જવું પડે કે નહીં? જાઓ. લક્ષ્મણજી કે ના માં હું નહીં જઉં. ના પાડી ત્યારે સીતાજી થોડુંક બોલી ગયા છે. સીતા મરમ વચન જબ બોલા, ન બોલવાનું બોલી ગયા છે. અને જ્યાં સીતાજી આ બોલ્યા અને લક્ષ્મણને આડો આડ વાગ્યો. કરે રે માં તું આવું કહીશ? હા જાઓ. અને લક્ષ્મણજી ગયા. જો સીતાજી મરમ વચન ન બોલ્યા હોત તો, અને મારી બહેનો તમને પણ કહું છું કે તમારો દિયરી તમારો દીકરો છે, દિયરીની સાથે આનંદ કરજો, પણ મરમ વચન કોઈ દાડો બોલતા ના. દિયરને દુઃખ લાવ્યો શબ્દ મોઢામાંથી નીકળે નહીં. અને જો એવું બોલી જશો ભૂલથી તો જેમ સીતાનું પતન થયું તમારું પતન થઈ જશે. શું બોલ્યા એ મને ખબર છે. સીતાજી ન બોલવાનું પણ નથી કહેવું. જો હું કહીશ તો કાલે સવારે આમાંથી કોઈ એવી બેન કહે છે કે સીતાજી બોલ્યા તો હું બોલું એમાં શું વાંધો છે? સીતાજી બોલ્યા તો કેટલી તકલીફ હોય, એ મારે બોલવા નથી દે. માટે મહેરબાની કરીને મારી દીકરીઓ, તમારો દિયર, એની સાથે તમે આનંદ કરજો, પણ કટુ વચન કે મર્મ વચન ન બોલતા. મર્મ એટલે હૃદય ઉપર ઘા વાગે એવું ન બોલતા. હવે એનો પ્રશ્નો થોડા થાય, ચર્ચા કરવી હોય તો, કે આ અવાજ મારીચનો સીતાજીએ સાંભળ્યો, લક્ષ્મણજી કેમ ન સાંભળ્યો? કારણ શું? તો એ પણ સમજો કે મારીચ માયાવી હતો. સીતાજી માયાવીની ભાષા માયાવી જ જાણે, બીજાને ન ખબર પડે. ચોર ચોરી કરવા આવે અને ચોર ઘરમાં જાય અને 4 કાનેવાળિયા બહાર મૂકે. કાનેવાળિયા કે શું કે? ચોકીદાર બહાર. ઈ કોક માણસ આવે ને તો એની ભાષામાં એ બોલે, ઈ ઓલો સમજી જાય. એમાં કોડવર્ડ છે. એટલા માટે લક્ષ્મણજી કહે, પણ જતા લક્ષ્મણજી કીધું કે માં મારા ભાઈએ ના પાડી છે, છતાંય હું જાઉં છું. પણ હવે એટલું મારું માનજો કે શું, કે હું આ એક રેખા દોરું છું, એ રેખા તમે ઓળંગતા નહીં. રેખા એટલે લીટી. આ રેખાનું નામ શું? આ મારી દીકરીઓને મારે આપી છે રેખા, લક્ષ્મણ રેખા. લક્ષ્મણ રેખાનું ગુજરાતી શું? મર્યાદાની રેખા. ઘરનો ઉમરો એ તમારા ઘરની લક્ષ્મણ રેખા છે મારી દીકરીઓ. તમે ઘરની અંદર ગમે એમ નાચો, કૂદો, હસો, પણ ઘરની ઉમરો બહાર નીકળો એટલે મર્યાદાની રેખા નીચી નજરે દેવાનું, નીચી નજરે આવવાનું. કોઈ પણ અજાણ્યો વ્યક્તિ હોય એના સામે નજર કરવાની મનાય, જોવાનું જ નહીં.
અને જાણીતો હોય તો એની સાથે જુઓ, તમારો ભાઈ હોય, કાકો હોય, તમારો કુટુંબી ભાઈ હોય, એની સામે જુઓ. પણ હાવ અજાણ્યાની સામે તમારે જોવાનું, અને જોયા પછી મોઢું મરકાવાનું. નતર જો આ પતન છે. પેપરમાં એક દિવસ સાઈ સુકાતી નથી. અને આજના નરાધમો દીકરીઓની નજરના ઉપર એટલી ખરાબ કૃત્યો કરી રહ્યા છે, દીકરીઓ મરવા માંડી છે. રાવણનો વંશ વધ્યો છે એટલું દેખાય છે. ચારે બાજુ પાપ પાપ. ફરીથી એક વખત તમારા ઘરની લક્ષ્મણ રેખા મર્યાદા છે, ઉંબરો છે, ઉંબરાની મર્યાદા રાખજો. સીતાજી ગયા, લક્ષ્મણજી ગયા. પાછળથી રાવણ આવ્યો છે. જોગીનો વેશ લીધો, સાધુનો વેશ. ભિક્ષામ દેહી. સીતાજી રાજી થયા, મારે આંગણે સંત આવ્યા, ફળ લઈને આવ્યા, લ્યો મહારાજ. રાવણે ચારે બાજુ જોયું, કોઈ છે નહીં. લાગ ગોત્યો, જ્યાં જવા જાય છે ત્યાં પેલી રેખા આડી છે, ઓળંગમાં ગયો ત્યાં રેખામાંથી અવાજ આવ્યો, ખબરદાર રાવણ, રેખા ઓળંગતો ને તો બળીને ભસ્મ થઈ જશે. એ રાવણ પાછો પડી ગયો. કેમ? રેખા કોની હતી? લક્ષ્મણનું બીજું નામ શું છે? વૈરાગ્ય. જેની વૈરાગ્યની રેખા હોય ત્યાં રાવણનું બીજું નામ છે કામ. વૈરાગ્ય હોય ત્યાં કામ આવે નહીં, બળીને ભસ્મ થઈ જાય. એટલે રાવણ પાછો પડી ગયો. સીતાજી કે લ્યો મહારાજ લ્યો. રાવણે રાજનીતિ વાપરી કે માં, હું સાધુ છું, જેના ઘરમાં આવી લીટી હોય અહીંયા સાધુ લીટી ઓળંગતો નથી. જો તમારે ભિક્ષા દેવી તો આ રેખાનું ઉલ્લંઘન કરો. સીતાજી ઉલ્લંઘન કર્યું છે. જ્યાં બહાર નીકળ્યા અને જ્યાં દેવા જાય છે ત્યાં સીતાજી હતું તો જોઈ પેલા, કહ સીતા સનુજતી ગોસાઈ, બોલે હી પુષ્ટ બચન કી નાઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. એક સીતા સનુજતી ગોસાઈ. સીતાજી સમજે પેલા તો આ રાક્ષસે સાધુનું રૂપ અદ્રશ્ય કરી રાક્ષસી રૂપ ધારણ કર્યું. સીતાજીને લાંબા હાથ કરી પપાડી ખંભા ઉપર અને મંત્રમય લથમાં લઈને ઉડ્યો. સીતાજી રાડ પાડવા માંડ્યા, બચાવો બચાવો બચાવો. કોણ બચાવે? પતિને મોકલી દીધો, દિયરને મોકલી દીધો, હવે કોણ બચાવે? આકાશમાં ઉડતો ઉડતો રથ જાય છે. એમાં સ્ત્રીનો પોકાર જટાયુ પેલા કીધે સાંભળ્યો. અને રામે એને મિત્ર બનાવ્યો હતો અને એનામાં માનવતા આવી હતી કે કોઈ સ્ત્રીને કોઈ રાક્ષસ ઉપાડી જાય છે, એ સ્ત્રીને બચાવવા માટે આજ ભારતનું ગીત સ્ત્રીને મદદ કરવા આકાશમાં. ચાચું મારી, પંજા માર્યા, પાંખા માર્યા, રાવણને લોહી લુહાણ કર્યું. પણ જટાયુ બીજું તો શું કરી શકે? પેલો 20 હાથ વાળો રાવણ 2 હાથમાં હથિયાર લઈને જટાયુની પાંખો કાપી નાખી. પાંખો કપાતા જટાયુ પૃથ્વી ઉપર પડ્યો. રાવણ 400 ગૌનો દરિયો કૂદતા પહેલા ઋષિમુખ પંપા સરોવર ઉપર થઈ ઋષિમુખ પર્વત ઉપર થઈ નીકળ્યો. અને પર્વત ઉપર વાંદરો બેઠો છે, હનુમાન અને સુગ્રીવ. અને સીતાજી ઉપરથી જોયું, બચાવો બચાવો. હનુમાનજી આમ જોયું કે કોઈ સ્ત્રીને કોઈ રાક્ષસ ઉપાડી જાય, પણ એ બહુ ઊંચે હતો અને ઉડીને કોણ જાય? પણ સીતાજીએ જતા જતા હાથની બંગડી, પગની ઝાંઝરી અને સાડીનો એક ટુકડો ફાડી અને નાખ્યો. એ નિશાની ઋષિમુખ પર્વત ઉપર પડી. સુગ્રીવ અને હનુમાનજીએ જોયું કે આ કોઈ સ્ત્રીના આભૂષણ છે, પણ કોના છે એ ખબર નથી. સુગ્રીવ કે આને પોટલી બાંધીને મૂકી રાખો, કોઈક ગોતતું ગોતતું આવશે તો એને આપીશું. આ પોટલી બાંધી. જો સીતાજી આ બંગડી, ઝાંઝરી અને સાડીનો ટુકડો નાખ્યો, લાવ્યા ક્યાંથી? પહેરીને તો આવ્યા નહોતા ઝાંઝરી, એ લાવ્યા ક્યાંથી? વાહ! સવારની કથા અનસુયામાં એ પહેરાવી હતી, બરાબર છે, યાદ રાખ્યું કરો. અમુક વસ્તુને યાદ રાખવી પડે ક્યાંથી આવ્યું, કારણ કે આ રામાયણના પ્રશ્નો કરું કેમ આવે ને જો તમે જવાબ આપી દો તો આખી રામાયણ મને એમ લાગે મારે હજુ તમને વધારે. આ તો મેં હજુ પા ભાગની નથી કીધી તમને, પા ભાગની, પોણા ભાગની હજુ રામાયણ બાકી છે. હું જો બધું સમજાવવા રહું તો 9 દિવસમાં ન મળે, એટલે ન્યાય પ્રમાણે ચાલુ છું. ગમે ત્યાં આજુબાજુમાં કથા હોય આવજો. રાજકોટમાં તો 12 મહિનામાં એક હોય જ છે, આપણી ફરજિયાત. આવજો બાપા. હવે આમંત્રણ હવે તમને મોકલાવશું. તમારા સરનામા નથી પણ વાડદરીના છે, વાડદરી સરનામું મોકલજો એટલે મારે બધાને કહી દેશે કે ભાઈ દીકરીઓ ને વહુવારું મારા છોકરાઓ બધા આવજો બાપ કથામાં. અને રાજકોટમાં તો અમુક રાતની કથા હોય છે, દિવસની નહીં, રાતની કથા. કે દિવસે તમે ધંધો કરો ને રાત્રે 8 થી 12 4 કલાક કથામાં આવો, રાતે સજોડે એ કુટુંબ આખું મજા આવશે કથા સાંભળવાની.